પેલા બાબા બેઠા મારી વસ્તુ ખોવાણે બાબા પાસે જતો આવું. ચમત્કારી બાબા આપડે એક વસ્તુ ખોવાણી છે. બોલ બોલ બેટા. એ વસ્તુ ખોવાણી છે એ મળશે? શું ખોવાનું? થેલો ખોવાણો મારો. અરે તારો ઠેલો ખોવાનો હોય ને એનું નામ લઈને લીંબુ કાપી એટલે ઈ માના મરી જશે અહીંયા. ગયા મહિને મારો આઈફોન ખોવાણો છે. આ તો કામની વસ્તુ છે. મારું બાઈક ખોવાણું તું. ભાઈ બાઈક મેં તારું જોયું, હું તને પૈસા આપી દઈશ હો. એવું? હા. તો આ લીંબુ હારે લઈ જાવ, મારું ઘણું ખોવાણું છે, કામ લાગશે. બાબા તો ચમત્કારી છે ને, અરે ચોરાઈ નીકળ્યા. લે હાલો આપણે. પેલા બાબા બેઠા મારી વસ્તુ ખોવાણે બાબા પાસે જતો આવું. ચમત્કારી વગર આપડે એક વસ્તુ ખોવાણી છે. બોલ બોલ બેટા. એ વસ્તુ ખોવાણી છે એ મળશે? શું ખોવાનું? થેલો ખોવાણો મારો. અરે તારો ઠેલો ખોવાનો હોય ને એનું નામ લઈને લીંબુ કાપી એટલે ઈ માના મરી જશે અહીંયા. ગયા મહિને મારો આઈફોન ખોવાણો છે. આ તો કામની વસ્તુ છે. મારું બાઈક ખોવાણું તું. બાઈક મેં તારું જોયું, હું તને પૈસા આપી દઈશ હો. એવું? તો આ લીંબુ હારે લઈ જાવ, મારું ઘણું ખોવાણું છે, કામ લાગશે. બાબા તો ચમત્કારી છે ને, અરે ચોરાઈ નીકળ્યા. લે હાલો આપણે. ઠંડી તો જો કેવી ઠંડી પડે છે. સુરેન્દ્રનગર થી લીંબડી 30 કિલોમીટર થાય. ઉઘાડા દિલે કોઈ ન જાય. શું ના જઈએ કે આ મારો કલેજો જાય, ખબર હે તને? લાગી શરત 50-50 ની હજારની શરત લાગી તારે. જાશ ની કલેજા. અરે મોત ની બીક તો માય કાંગલાવ ને હોય, જાય જ નાખું ને. હાલ તો ઉપર હાલ. હાલો તારે. સમજો વાત સાંભળ. હવે એનો તારો સીન આવે ને એ તારા આખો ઇનામ શરીર પાસે જવો જોઈએ એવી રીતના બાજુમાંથી સ્પીડ એટલી એક વખત મારતા. ધીમે ધીમે હોય તો ઘમ ઘમ જાય. એ સ્લો માં કરી નાખજો. વિડિયો ચાલતા. ભાઈ બહુ દુઃખ લાગ્યું લાગે. ખોટું થયું ને? મને નથી દુઃખ લાગ્યું, મારા ભાઈને દુઃખ લાગ્યું. ભાઈ બહુ ખોટું થયું, બહુ દુઃખ લાગ્યું લાગે. દુઃખ તો મને એનું નથી લાગ્યું, મારા 50,000 ગયા એનું લાગ્યું. પછી તમારા 50,000 તો ઠીક, મારો ભાઈ જતો રહ્યો. ઠંડી તો જો કેવી ઠંડી પડે છે. સુરેન્દ્રનગર થી લીંબડી 30 કિલોમીટર થાય. ઉઘાડા દિલે કોઈ ન જાય. શું ના જઈએ કે આ મારો કલેજો જાય, ખબર હે તને? લાગી શરત 50-50 ની હજારની શરત લાગી તારે. જાશ ની કલેજા. અરે મોત ની બીક તો માય કાંગલાવ ને હોય, જાય જ નાખું ને. હાલ તો ઉપર હાલ. હાલો તારે. ભાઈ બહુ દુઃખ લાગ્યું લાગે. ખોટું થયું ને? મને નથી દુઃખ લાગ્યું, મારા ભાઈને દુઃખ લાગ્યું. ભાઈ બહુ ખોટું થયું, બહુ દુઃખ લાગ્યું લાગે. દુઃખ તો મને એનું નથી લાગ્યું, મારા 50,000 ગયા એનું લાગ્યું. તમારા 50,000 તો ઠીક, મારો ભાઈ જતો રહ્યો.
મારો સીન નો લગતો લાંબો જ લેવાનો ખાલી. આવો લાઈને આવો. એ જ બીજી વાર એ લાઈને ભાઈ ચાંદનો માવો ચોરસ માવો ખોરે કેંજો માવો ખબર નહીં કઈ ગોતો અહીંયા. ઉપર લઈને કાગડો નથી ગયો ને હા એવું બને. હા ખોટું ભાઈ માવો હાથમાં હતો ને કઈ ગયો એ જ ખબર નહીં. હોય મળે તો આપજો. લાઈને ભાઈ ચાંદનો માવો ચોરસ માવો ખોરે કેંજો માવો ખબર નહીં કઈ ગોતો અહીંયા. ઉપર લઈને કાગડો નથી ગયો ને હા એવું બને. હા ખોટું ભાઈ માવો હાથમાં હતો ને કઈ ગયો એ જ ખબર નહીં. હોય મળે તો આપજો. ખબર પડે ને છોટા ક્રિએટર. ભાઈ તમારું નામ મારું નામ ડીકે. તમે શું બિઝનેસ કરો છો આપણો બિઝનેસ એવો મોટા પાયે છે ને કે બિઝનેસ માંથી જાય એવું નવું કર્યું. બિઝનેસ આવતો જ નથી. ભાઈ તમારું નામ શું ડીકે. દીકે કેટલી મહિનાની આવક કેટલી તમારી રોજના 10,000 કમાવું છું. મહિને 3 લાખ 3 લાખ થાય ને કોકવા 4 લાખ થઈ જાય. આટલી બધી આવક છે હા એવું તો તમે શું બિઝનેસ કરો છો કઈ નહીં ખોટું બોલવાનો. ઘર ભેગા થાવ ને હવે ઘર ભેગા વાળી ઈ ક્યાં થાય? ભાઈ તમારું નામ ડીકે ભાઈ. દીકે ભાઈ તમે મહિનાની આવક કેટલી મહિનાની આવક રોજની 10,000 લેખે ગણવી 3 લાખ થાય. આટલી બધી આવક છે હા એવો તો તમે શું બિઝનેસ કરો છો કઈ નહીં ખોટું બોલવાનો. ઘર ભેગા થાવ ને. ભાઈ તમારું નામ ડીકે ભાઈ. દીકે ભાઈ તમે મહિનાની આવક કેટલી મહિનાની આવક રોજની 10,000 લેખે ગણવી 3 લાખ થાય. આટલી બધી આવક છે હા એવો તો તમે શું બિઝનેસ કરો છો કઈ નહીં ખોટું બોલવાનો. ઘર ભેગા થાવ ને. તનો હા તું દીવો લઈને ગોતવા જા ની તો માઈ જેવો ભાઈબંધન નો મળે તને ખબર હે? એલા ગાંડો થઈ ગયો હું કેમ? હજી તાર જેવો બીજો ભાઈબંધ ગોતું તનો હા તું દીવો લઈને ગોતવા જા ની તો માઈ જેવો ભાઈબંધન નો મળે તને ખબર હે? એલા ગાંડો થઈ ગયો હું કેમ? હજી તાર જેવો બીજો ભાઈબંધ ગોતું યાદ છે ને શું કીધું બોલવું તને મેં? શું કીધું? રે ભાઈ બંધ કર ઘડી તને એક વાત કહું. હા બોલ ને એક પૈસા અલા શું કે ભૂલી ગયો. બસ કટ કર ને ખાવા ચાલુ રાખો એ તો કપાઈ જશે. તને એક વાત કહું. હા બોલ ને એક પૈસા કમાવાની મસ્તીની રીત આવી આપણી પાસે. હે કેવો આઈડિયા આપણે બેંક વાળા પાસે જવી હા અને બેંક માંથી આપણે લોન લેવી. પછી પછી ઈ જ લોન ઈ જ પૈસાથી આપણે બેંક ખરીદી લેવી. હવે એક કામ કરીને તું બોલ. આયા માર ખાઈશ કે ઘરે જઈને માર ખાઈશ હવે તું વિચારું. હા તને એક વાત કહું. હા બોલ ને એક પૈસા કમાવાની મસ્તીની રીત આવી આપણી પાસે. હે કેવો આઈડિયા આપણે બેંક વાળા પાસે જવી હા અને બેંક માંથી આપણે લોન લેવી. પછી પછી ઈ જ લોન ઈ જ પૈસાથી આપણે બેંક ખરીદી લેવી. હવે એક કામ કરીને તું બોલ. આયા માર ખાઈશ કે ઘરે જઈને માર ખાઈશ હવે તું